સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણશીંગુ ફૂંકાતા જ વાવ અને થરાદમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે અને કોંગ્રેસ પક્ષ હવે પૂરેપૂરા એક્શન મોડમાં જવા મળી રહ્યો છે। વાવ અને થરાદ ખાતે આજે કોંગ્રેસના નિરીક્ષકોની હાજરીમાં લડવા ઇચ્છુક ઉમેદવારોના સેન્સ લેવા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં કાર્યકરોમાં નવો જોશ ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સેન્સ લેવાની આ પ્રક્રિયા દરમિયાન પ્રદેશ મંત્રી રમેશભાઈ દેસાઈ, આંબાભાઈ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જેવા દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક બંધ ઓરડામાં આ તમામ આગેવાનો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે અને ચૂંટણી લડવા માંગતા દાવેદારો ઉત્સાહભેર પોતાના ફોર્મ રજૂ કરી રહ્યા છે। આગેવાનો દ્વારા દરેક ઉમેદવારના બાયોડેટા અને તેમની સ્થાનિક લોકપ્રિયતાનું અત્યંત ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી આગામી સમયમાં મજબૂત ઉમેદવારને મેદાનમાં ઉતારી શકાય। ઓરડાની બહાર પણ મોટી સંખ્યામાં દાવેદારો પોતાની પ્રતીક્ષામાં ઊભેલા જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે કોંગ્રેસમાં આ વખતે ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ અને ઉત્સાહ છે। આ તબક્કે ગેનીબેન ઠાકોરે કાર્યકર્તાઓને સંબોધતા સ્પષ્ટ જણાવ્યું હતું કે હવે મેદાનમાં ઉતરી જવાનો સમય આવી ગયો છે અને દરેક કાર્યકર્તાએ એક થઈને ચૂંટણી લડવાની અને લડાવવાની તૈયારી રાખવી પડશે। માત્ર પક્ષના આંતરિક માળખાની વાત જ નહીં, પરંતુ ગેનીબેને તંત્ર અને પોલીસ પ્રશાસનને પણ આડે હાથ લેતા કડક શબ્દોમાં ચેતવણી આપી હતી। તેમણે અપીલ કરી હતી કે ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે પોલીસ અને વહીવટી તંત્રએ સહયોગ આપવો જોઈએ અને કોઈના દબાણમાં આવ્યા વગર કામગીરી કરવી જોઈએ। બેઠક દરમિયાન જે રીતે ફોર્મની નોંધણી અને ઉમેદવારોની રજૂઆત થઈ રહી હતી તે જોતા આગામી ચૂંટણીમાં વાવ થરાદ બેલ્ટમાં જબરદસ્ત જંગ જામવાના સંકેતો મળી રહ્યા છે। કોંગ્રેસના મોવડી મંડળે તમામ દાવેદારોની વાતો સાંભળીને તેને પ્રદેશ કક્ષાએ મોકલવાની ખાતરી આપી છે। કાર્યકરોમાં જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો તે જોતા કોંગ્રેસ સ્થાનિક કક્ષાએ ફરી પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે। આજે બનાસકાંઠા જિલ્લો અને થરાદ વાવ થરાદ જિલ્લામાં અલગ અલગ તાલુકાઓની અંદર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત ઉમેદવારોની પસંદગી માટે અને જે ઓબ્ઝર્વર મૂકેલા છે એમના મારફત ઉમેદવારોને સાંભળવા માટેનો એક કોંગ્રેસ પાર્ટી આયોજિત દરેક તાલુકાએ કાર્યક્રમ રાખેલો છે। ઉમેદવારને ઉમેદવારી કરવા માટેનું ફોર્મ આપેલું છે। અહીંયા વાવ થરાદ જિલ્લામાં રમેશભાઈ દેસાઈ એ પ્રદેશ સમિતિએ જ્યારે એમને નિરીક્ષક તરીકે મૂક્યા હોય ત્યારે એમણે ખૂબ સારી રીતે તમામ જે ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને સાંભળ્યા છે, એમને તમામ રીતે મદદ કરવા માટેની ખાતરી આપી છે। અને હું પોતે પણ એક અહીંના સાંસદ તરીકે તમામ ઉમેદવારો એ અમારા ખેલદિલીપૂર્વકને સંવિધાન જે લોકશાહીના ઢબે ચૂંટણી લડશે। સામેવાળા લોકોને કહીએ છીએ કે લોકશાહીની અંદર ચૂંટણી કોઈ પણ ઉમેદવાર લડતો હોય અને સ્વતંત્ર રીતે ભારતના બંધારણ પ્રમાણે જે જોગવાઈઓ છે ચૂંટણી પંચની એ પ્રમાણે અધિકારીઓ એ ચૂંટણી પંચમાં જે નિમાયેલા અધિકારીઓ એમની જવાબદારી નિભાવે। કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની છે, તો કાયદો અને વ્યવસ્થા તટસ્થ રીતે ચૂંટણી થાય એ પ્રમાણેની જે જવાબદારીઓ છે એ વિભાગ પ્રમાણે જેને સોંપવામાં આવેલી છે એ પૂરેપૂરી નિભાવે। અને છતાં પણ આ તમામ જવાબદારીઓ નિભાવવામાં ક્યાંક ને ક્યાંક કોઈકના હાથા બનીને કોંગ્રેસના ઉમેદવારોને કે કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવા માટેનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટેનું કે કોઈ રીતે મજબૂર કરશે તો કોંગ્રેસ પાર્ટી જે અધિકારી હોય કે જે વહીવટી તંત્ર કે કોઈ પણ સત્તામાં બેઠેલા લોકો આ રીતે સત્તાનો દુરુપયોગ કરશે તો અમે પણ લોકશાહીની અંદર ગાંધીજીના વિચારધારાને માનવાવાળા લોકો છીએ, છતાં પણ જે લોકો જેવું વર્તશે એવું પણ અમારું વલણ પણ એવું જ રહેશે। અને અમારા કોંગ્રેસના કાર્યકરોને અને અમારા હોદ્દેદારો કે અમારા ઉમેદવારો જે ચૂંટણી લડે છે એને પૂરેપૂરું મનોબળ પૂરું પાડીને આ બંને જિલ્લાઓની અંદર કોંગ્રેસ પાર્ટી જીતશે। અને જ્યારે પરિણામ આવશે ત્યારે જેમ લોકસભાની અંદર કોંગ્રેસ પાર્ટીએ વિજય મેળવ્યો એ રીતે બનાસકાંઠા અને વાવ થરાદમાં તમામ તાલુકાઓમાં કોંગ્રેસ વિજય સાથે મેદાનમાં ઉતરી અને વિજય સાથે વિજયનો વરઘોડો કાઢશે અને આવનાર સમયની અંદર લોકો જે જવાબદારી સોંપશે કામ કરવા માટેના પ્રયત્નો કરશે। સેન્સ પ્રક્રિયાના અંતે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ કયા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળે છે અને આગામી ચૂંટણીના મેદાનમાં કોણ બાજી મારે છે।